હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં ને? તો ચલો વ્લોગ સ્ટાર્ટ કરીએ. શું લાયા પપ્પા તમે? સ્ટ્રોબેરી શું? સ્ટ્રોબેરી આ રહી જો. તો આજ તો પપ્પા સ્ટ્રોબેરી લાયા જો. કેટલી બધી ગાઈસ જો, લાયા. તમને ના દેખાતી હોય ગાય તો હું બતાવું છું. આ આને સ્ટ્રોબેરી કહેવાય. આ ડાંગા હવાથી લાવ્યો. સ્ટ્રોબેરી આ 250 રૂપિયાની 4 કિલો. 250 રૂપિયાની 4 કિલો. આવાથી લાયા પપ્પા? ખાવામાં મીઠી આવે છે ગાઈસ. જો ગાઈ ખટ્ટ મીઠી છે. પપ્પા ને નોકરીથી આવો ને એટલે કોક ના કોક મારા માટે લેતા જ આવું. નહીં પપ્પા? કોક ના કોક લાવવાનું હું કેવું. અને આ સિંગે લાયા હો ને? આ સિંગે તો અથી લાયા પપ્પા? જો પપ્પા કોઈ ખાટી વસ્તુ ખાતા નહીં. પપ્પા ખાટી નહીં લાગતી? ખાટી લાગે? મારી લાઈફમાં પહેલી વાર ખાધી મેં. મને ભાવતી જ નહીં. પપ્પા કોઈ ખાટી વસ્તુ ખાઈ જ નહીં શકતા. નહીં પપ્પા? ઘણી બધી કેટલી બધી લાયા પપ્પા? 4 કિલો. 4 કિલોમાં તો 4 ભાગ પડે. આ કેટલી હોય? 1 kg. સારી હે. આજે તો સવારે હું આવ્યો જોબ ઉપરથી તો મને ચા આપ્યો, રોટલી ને ખીચડી ગરમ કરી હતી, વઘારી હતી, તે મને ખવડાવી, મને બીપીની ગોળી આપી, પાણીનું ગ્લાસ આપ્યું. આજે રાજાના રજવાડો રીઝી ગયો એટલે મારું કામ થઈ ગયું. કોઈને કહેવું પડ્યું નહીં કે મને આ આપો ને પેલું આપો, બધું આપ મેળે મેળે આવી ગયું. પહેલા તો મારા વાઈફનું જ કહેવું છે કે આદમી ઘરમાં આવે એટલે એને આવકારવાનો પડે, આવો. પછી એમ કહેવાનું. પાણી આપવાનું તો પેલા ચા આપી દે, ચા પાય, પછી ખીચડી હોય તો ખીચડી વઘારી આપે, રાતની રોટલી પડી હોય તો રોટલી વઘારી આપો, બેસીને બાજુમાં બેસીને ખવડાવો. અને પછી બધા ગપ્પા મારો. મમ્મી આવે જ છે. મમ્મી કપડો ધોવા, મમ્મી આવે ને એટલે કહું. પણ એ માનું અત્યારે કઈ જ નથી. તો શું છે? અત્યારે મને કોઈ ભાવ પૂછતું નહીં. જો ગાઈઝ જો, બિલકુલ સિરિયસ નહીં. એરા કેવા હસું આજે તો ગપ્પા મારી રહ્યા. આજે વગર માંગે આપી દીધી. શું કરવાનું ગાઈસ? તમે મારી વાતમાં સહેમત છો? સહેમત હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ શેર કરજો. સારું. શું રસોઈ બનાવવાનું નહીં? બનાવો તે તો શું બનાવવાનું? પણ આજે તો મગ ભાત. આજે નહીં, મગ ભાત તો કાલે હોય, બુધવારે. પણ આજે જ બનાવો. ના, પપ્પા નહીં કહે. મારા મગ ભાત ખાવા નથી.
મગ ભાત ના ખાવા હોય તો શું ખાશે બોલો શું ખાશો સિંગ ભાત. કાશ્મીર વઘારી દેવી હાય ગાય, તમે સિંગ ભાત ખાધેલા હે? શું ખાવાનું છે મને કહો તમે અલગ બની આલવાનો નહીં. હું તો તમારા હાથી હું. તમે મને જે ખવડાવશો એ ખાય હું. હું કહું તમે એવું બનાવો એવું ઇમ્પોસિબલ. મોગેમ ખુશ હુઆ મોગેમમાં તો રોજ ખુશ હોય પણ મોગેમ બી ખુશ નહીં હોતી. તો કઈ સબ્જી પણ નથી શું બનાવીશ બોલે સિંગ ભાત બનાવો ને પહેલી સિંગ ખાઈ લેવાની પછી પાછળથી ભાત ખાઈ લેવાનું. એને સિંગ ભાત કહેવાય. કોઈ દિવસ જોયું છે એવું? જો તમારા ભાઈ હજુ તો કઈ બંધ નક્કી થતું નહીં ખાવાનું બનાવવાનું. હા ગાય, હું નીચે જાઉં છું. ગાઈસ, હું નીચે જાઉં છું. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. એમને હજુ સબસ્ક્રાઇબ બોલતા નહીં આવડતું. શું કરજો? સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ઓકે ગાઈસ, ઓકે ટાટા બાય બાય. ગાઈઝ, મારી મમ્મી ખાવાનું બનાવી રહી છે. દેખો. ગાજર ને લીલી ડુંગળીનું શાક બનાવે છે. મેં લોટ બાંધી દીધો છે, મમ્મી શાક બનાવે છે, પછી હું રોટલી કરી. હું કહું કેતા જ કેવું હે. શું કહેતી હતી હમણાં? કઈ નહીં મમ્મી કે મારા કપડા સારા નહીં હોતા, મારું માથું સારું નહીં હોતું, તો એ મને બ્લોગમાં લે. હે મમ્મી? કેમ આવું કરો છો રીસાબેન તો રિયાલિટી જ બતાવવાની હોય, એમાં કોઈ તૈયાર ના થવાનું હોય. શું કેવું ગાઈસ? હું મમ્મીને હેરાન કરું આજ તો. મમ્મી ખાવાનું બનાવો, હું હેરાન કરું. મને હેરાન કરે ને તો હું ખાવાનું નહીં બનાવું ચલો તો ગાઈસ, મળીએ કાલના બ્લોગમાં. બધા આ બ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. થેન્ક યુ.